ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે અમે લોકો અહીંયા દુકાને ગયા હતા, મયુર ને બંને. તો અત્યારે અહીંયા રસ્તામાં ઊભા રહ્યા છે. તો મયુર અત્યારે તમે અહીંયા જોઈ શકો છો. તો મયુર શું કરે છે? અત્યારે મોસમ એટલું મસ્ત છે ને કે એકદમ મસ્ત મોસમ છે આજે. બિલકુલ ઠંડુ ઠંડુ મોસમ છે. આકાશમાં વાદળ દેખાય છે. તો મયુર, કેવું મોસમ છે આજે? કેવું મોસમ છે? સારું છે. જોઈ શકો છો, સારું કે છે. મયુર ઘરે જવાની જો હું વાત કરું ને, તો મયુર ઘરે ક્યારે જવાનો છે? બસ તો હવે અમે જઈશું ઘરે. ચલો મળીએ ઘરે જઈને. ચાલ, ગાડી ચાલુ કર ગાડી. ઘરે જઈને બેસી જા. હાય ગાઈસ. તો હવે હું ગાડી લઈ લઉં છું, મયુર પાછળ બેસે છે. તો દેખો તમે, હવે અમે જઈ રહ્યા છીએ. મનોજભાઈ બાઇક ચલાવે છે. દેખો, તો હવે જઈએ છીએ ઘરે. ચાલો નીકળીએ. તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઘરે. મને બ્લોગિંગ કરતા શીખવાડું છું. થોડુંક ફોન આગળ લાવો, મોબાઈલ કેમેરો આગળ લાવો. તો એમને હું બ્લોગિંગ કરતાં શીખવાડું છું. જ્યારે અંકલેશ્વર જશે ને ત્યારે કંપનીઓનું ને એવું બધું બ્લોગિંગ કરીને મને મોકલશે, એટલે હું મારામાં મૂકીશ. તો અત્યારે અમને કેવી રીતના કેમેરો પકડવાનો, કેવી રીતના આમ હલાવવાનો, એ એમને હું બ્લોગિંગ શીખવાડું છું. તો મયુરભાઈ શીખશો ને? હા, તો એમને શીખવાડું છું અત્યારે. ગાઈસ, અત્યારે મયુરે મસ્ત જમવાનું જમી લીધું છે અને અત્યારે હું એને લઈને જાઉં છું માવો ખાવા માટે. કારણ કે એ રોજ ખાવાનું ખાઈને ત્યારે એને માવો ખાવો પડે, એટલા માટે હું એને લઈને જાઉં છું માવો ખાવા માટે. તો મયુર, શું કહીશ? અત્યારે અમે મનોજભાઈ બંને ભાઈ જઈ રહ્યા છે અહીંયા શંકરભાઈની દુકાન ઉપર માવા લેવા માટે. તમને તો હિન્દીમાં બોલે છે ને, એટલે થોડું પાછું હિન્દી પણ બોલી નાખે છે. પણ આજે તમે પહેલથી જ કીધું તો ગુજરાતીમાં જ બ્લોગ બનાવું. તમને તો ખબર જ હશે કે અત્યારે અમે કઈ જઈએ છીએ, એટલે માવા લેવા જઈએ છીએ. રોજ માવા ખાય છે, એટલે માવા વિશે અને બે શબ્દ કહેશો તો આ કંઈ સુધરશે. બાકી માવો ના ખાય તો તને શું થાય છે? મને છે ને માવો ખાવું તો થોડુંક સારું લાગે. જે માવો નહીં ખાવું તો મને તો બહુ રીહ ચડે. હા, મને એવું? હા. ઓ માય ગોડ. અત્યારે અમે માવો ખાઈને નીકળી ગયા છે. મેં ખવડાવી દીધું છે અને માવો ખાઈને નીકળ્યા છે. માવો કેવો લાગે છે? એક નંબર મનોજભાઈ. હવે ગઈકાલે જવાના છે અંકલેશ્વર જવા માટે નીકળવાના છે. હા. તો પછી અંકલેશ્વરમાં આ શું કરે છે, કેવી રીતના રહે છે, વ્લોગ બનાવીને મોકલશે. એમને વ્લોગ કેવી રીતના બનાવવાના શીખવાડ્યું છે. મોકલશો ને કેવી રીતના કંપનીમાં કામ કરો છો, શું કરો છો, બતાવશો ને? મોબાઈલ અંદર કંપનીની અંદર એલાઉડ નહીં, પણ બહારનું બતાવજો. હા, એ બતાવશે તો પછી હું તમને બતાવીશ, ચેનલમાં મૂકી દઈશ કે આ મયુરભાઈ શું કામ કરે છે, દેખાવું જોઈએ. તો ચલો, આજનો વ્લોગ અહીંયા પૂરો કર્યો છે. મળશું કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી चलो बाय, गुड नाइट. और वीडियो को लाइक करो, शेयर करो, कमेंट करो और सब्सक्राइब करो. जय श्री राम. और हमारे यूट्यूब चैनल में जुड़ाए रहो. चलो, धन्यवाद.